શ્રીરામ સેના ડીસા દ્વારા એક વિચાર આવ્યો કે હિન્દુઓને સંગઠિત કરી શકાય, હિન્દુઓને માટે એક કરી શકાય એવું કોઈ પ્લેટફોર્મ બનાવવું જોઈએ, એવો કોઈ કાર્યક્રમ આપવો જોઈએ કે સમગ્ર હિન્દુ સમાજ પોતે જાતિ વચ્ચે જે વેચાયેલી છે ભૂલી જાય અને એક ભાવ પેદા થાય કે મુझे गर्व है मैं हिंदू हूं। આ ભાવ પેદા કરવા માટે કરીને શ્રીરામ સેનાએ એક કાર્યક્રમ નક્કી કર્યો। એ કાર્યક્રમ એટલે રાવણ દહનનો કાર્યક્રમ। પડકાર હતો, ચેલેન્જ હતી। એક તો વિષય હતો કે શ્રીરામ સેના શેના માટે બની છે। ઘણા લોકોને એમ હતું કે કોઈ નુકસાન કરવા બની હશે। શ્રીરામ સેનાથી કોઈએ ડરવાની જરૂર નથી। શ્રીરામ સેનાથી ડરવાની જરૂર છે તો વિધર્મીઓ ડરવાની જરૂર છે, અધર્મીઓ ડરવાની જરૂર છે। શ્રીરામ સેના એ હિન્દુઓને એક કરવા માટેનું એક પ્લેટફોર્મ બન્યું છે અને એના અનુસંધાને પહેલો કાર્યક્રમ એટલે ઘણા વર્ષો પછી ડીસા નગરની અંદર રાવણના દહનનો કાર્યક્રમ। આપણા આ કાર્યક્રમની અંદર આપણને પ્રોત્સાહન કરવા માટે, આપણને માર્ગદર્શન કરવા માટે હિન્દુ શક્તિ જે ભેગી થઈ છે એ હિન્દુ શક્તિને આશીર્વાદ આપવા માટે અને આપણા સાથે ખભાથી ખભો મિલાવવા માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સન્માનનીય કીર્તિસિંહજી વાઘેલા અહીંયા ઉપસ્થિત છે। અમે સૌ ડીસાવાસીઓ એમનું સ્વાગત કરીએ છીએ। સાથે સાથે શ્રીરામ સેના ડીસાની સમિતિના તમામ સભ્યો જે છેલ્લા 25 દિવસથી પોતાના ઘરે લગ્ન હોય અને જે ઉત્સાહથી કામ કરતા હોય એવા ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા। એની સાથે મને આનંદ છે। ઘણીવાર અમને એવું લાગતું હતું ક્યાંક રાજકીય રીતે અમારે મતાંતર હોઈ શકે, પરંતુ જ્યારે અમે કાર્યક્રમનું આયોજન કર્યું, અમે શ્રીરામ સેના ડીસાની રચના કરી, અમે અમારો ઉદ્દેશ નક્કી કર્યો કે આપણે સમગ્ર હિન્દુ સમાજને એક પ્લેટફોર્મ પર લાવવા છે, ત્યારે અમારી માર્ગદર્શક કમિટી તરીકે આપણા જે સિનિયર લોકો છે, જે આગેવાન લોકો છે, જે પ્રતિષ્ઠિત લોકો છે એવા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ હોય, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ હોય, પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા હોય કે આપણા લેબજીભાઈ હોય, બધાએ આપણા આ ટીમને સહયોગ કરવા માટે, માર્ગદર્શન કરવા માટે આપણને સહમતિ આપી। સાથે સાથે અમારા જિલ્લા ભાજપના બંને મહામંત્રી કનુભાઈ વ્યાસ અને સંજયભાઈએ પણ અમને હૂંફ આપી। એ સિવાય પણ અમારી જે આ માર્ગદર્શન કમિટીમાં લોકો હતા એમને અલગ અલગ અમને માર્ગદર્શન કર્યું અને પરિણામે અમારો હોસલો બુલંદ થયો। પરંતુ ક્યાંક અમને રાવણનું દહન ના કરવું જોઈએ એવા રાવણના સમર્થકો પણ મળ્યા, એવા રાવણના પ્રેમીઓ પણ મળ્યા કે રાવણનું દહન ના કરી શકાય। રાવણ તો બ્રાહ્મણ હતો, રાવણ વિદ્વાન હતો, રાવણ જ્ઞાની હતો, રાવણ શિવભક્ત હતો। ત્યારે મને લાગ્યું કે શ્રીરામ સેના ડીસાનો જે પર્પઝ છે, જે હેતુ છે કે સમાજને સાચા ધર્મ પ્રત્યે, સાચી દિશા પ્રત્યે આપણે માર્ગદર્શિત કરવી, તો આ કાર્યક્રમ મને યોગ્ય લાગ્યો। અને વાલ્મીકીજી જેમને રામાયણની રચના કરી છે, એ વાલ્મીકીજીનો આપણને બધાને પરિચય છે, પરંતુ જેમને તપસ્યા કરતા 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 એક ભાવ જાગ્યો અને જ્યારે એક યુગલને કોઈ શિકારીએ હરણ કરે છે અને પોતાના મોઢામાં સ્વાભાવિક જ 8 અક્ષરના 4 જોડકાનો અનુષ્ટુપ છંદ એટલે મા નિષાદ પ્રતિષ્ઠા તમ ગમય શાશ્વતી સમા યત ક્રોંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ, આ પ્રકારના જ્યારે શબ્દો નીકળે છે ત્યારે નારદજી એમને આહવાન કરે છે કે હવે તમારે રામાયણનું કાવ્ય લખવું જોઈએ।
અને વાલ્મીકીજીએ જે રાવણનો ઉલ્લેખ કર્યો છે એનો ટૂંકમાં પરિચય તમને પણ કરાવું કે રાવણ એટલે આપણા પ્રજાપતિ બ્રહ્માજીના જે 10 માનસ પુત્રો હતા એમાંનો એક માનસ પુત્ર એટલે પુલસ્ત્ય ઋષિ. એ પુલસ્ત્ય ઋષિના નંદકુમારી જોડે લગ્ન થાય છે અને એને વિસ્ત્રવા નામના પુત્રનો જન્મ થાય છે. એ વિસ્ત્રવા એટલે રાવણના પિતા મહર્ષિ વિશ્રવા. એ મહર્ષિ વિશ્રવાએ ભારદ્વાજ મુનિની પુત્રી દેવવર્ણિની સાથે લગ્ન કરે છે અને એનાથી જે પુત્ર પ્રાપ્ત થાય છે એ કુબેર અને એમને મહર્ષિ કુળ તરીકે સ્થાપિત થાય છે. એ જ વિશ્વા સુમાલી નામના એ વખતના રાક્ષસોનો રાજા એને 4 પુત્રીઓ હોય છે કૈકસી, રાકા, વકાસા અને પુષ્પષ્ટ. એના લગ્ન કૈકસી જોડે થાય છે અને કૈકસીથી એમને જે 4 પુત્રો થાય છે એટલે એક રાવણ, એક કુંભકર્ણ, એક વિભીષણ અને એક શૂર્પણખા. એના પછી રાકાથી ખર, બકાસાથી દૂષણ, બાકીના બધા. પણ એ જે કુળ બને છે એ રાક્ષસ કુળ તરીકે જણાય છે અને રાક્ષસ કુળ અને મહર્ષિ કુળ વચ્ચે ઘણા લાંબા સમય સુધી યુદ્ધ થતું હોય છે. એટલે આપણે કોઈ જગ્યાએ એવી વાતમાં આવવાની જરૂર નથી, એ રીતે રાવણને સમર્થન કરવાની જરૂર નથી કે રાવણ બ્રાહ્મણ હતો એટલે આપણે એની સાથે હોઈ શકીએ. સાહેબ ખાલી વિચાર તો કરો, તમે રાવણનું સમર્થન કરો છો એનો મતલબ તમે રામનો વિરોધ કરી રહ્યા છો. આપણને આપણા આરાધ્ય દેવ ભગવાન રામ ઉપર અભિમાન હોવું જોઈએ અને એમને જ્યારે રાવણને વધ કર્યો હોય તો એ યોગ્ય જ હોય. એટલે રાવણનો વધ, રાવણનું દહન આ યોગ્ય જ છે અને એ દિશાની અંદર આજે આપણે જ્યારે કાર્યક્રમ કર્યો છે ઘણા વર્ષો પછી કર્યો છે અને આપ સૌ નગરજનો અહીંયા મોટી સંખ્યામાં જે એનું સમર્થન કરવા માટે આવ્યા છો એ જોતા લાગે છે કે આપણે યોગ્ય દિશામાં જઈ રહ્યા છીએ. પરંતુ મને ડર પણ છે. અત્યારે ગૂગલ, અત્યારે યુટ્યુબ એ કોઈ સંદર્ભ વગર આપણને કેટલીક વાતો કહેતું હોય છે અને એના પરિણામે આજની યુવા પેઢી એના વાદે ચડી અને ક્યાંક ને ક્યાંક ધર્મનું અર્થઘટન ખોટું કરતું હોય છે. કેટલાક લોકોએ રાવણને જ્ઞાની કહીને સમર્થન કર્યું, કેટલાક લોકોએ ભક્ત કહીને. દાનવનો તમે એક પણ ઇતિહાસ જોઈ લો, એ રાવણ હોય, હિરણ્યકશિપુ હોય, મહિષાસુર હોય, દેવાસુર હોય, કોઈ પણ હોય, એને ભક્તિ કરી, એને પૂજા કરી, એને તપ કર્યું, પણ કોના માટે? પોતાની પ્રસિદ્ધિ માટે, પોતાની શક્તિ માટે. અને જ્યારે એને વરદાન મળ્યું ને ત્યારે એનું પાપ પુકાર્યું અને એને દેવોને જ ટાર્ગેટ કર્યા હતા. આપણે આપણા ઇતિહાસને, આપણા ધર્મ પુસ્તકોને વાંચવા જોઈએ અને માન્ય ધર્મ પુસ્તકોને વાંચવા જોઈએ, જે પ્રમાણિત ધર્મ પુસ્તકો છે. દાખલા તરીકે વાલ્મીકીની રામાયણ એ પ્રમાણિત ધર્મ પુસ્તક છે. બાકી કેટલાક લોકો ટિપ્પણી લખી શકે છે, કેટલાક લોકો રાવણને સમર્થન કરી શકે છે, કેટલાક લોકો રાવણના સહકારમાં આવી શકે છે, કેટલાક લોકો રાવણ દહનનો વિરોધ કરી શકે છે. પરંતુ આપણે બધાએ રામ બનવાનું છે, રામના દૂત બનવાનું છે. એટલે કવિની કલ્પના છે કે કિસ લંકા કો આગ લગાઓ, કિસ રાવણ કી કાટુ બુझाए, किस रावण की काटू बुझाए, किस लंका को आग लगाओ, घर घर लंका घर घर रावण, इतने राम कहां से लाओ, इतने राम कहां से लाओ. આજે આજે જે જન્મદિન છે એ જોતા આ કવિની કલ્પના ખોટી પડશે અને ઘરે ઘરે રામના દૂત, ઘરે ઘરે રામના સેવક, ઘરે ઘરે રામના સમર્થક અને ઘરે ઘરે રામના ભક્ત તરીકે હનુમાન થઈને આપણે બધા પરિવારની અંદર ઊભું થવાનું છે. આ જન્મદિન આ બતાવે છે. આવનારા સમયની અંદર આપણે સૌએ સાથે મળીને જે કંઈ પડકારો છે, જે વિધર્મીઓ જે દિશાની અંદર ધર્મને નુકસાન કરવા માટે જે પગલાં ભરી રહ્યા છે, જે ષડયંત્રો કરી રહ્યા છે, તો એને જાગૃત કરવા માટે આજે જે કૃતિઓ રજૂ કરી છે હું એ તમામ ટીમોને અભિનંદન આપું છું. એમને સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કર્યું છે. આપણે બધાએ રામના સમર્થક બનવાનું છે. રામ સેના નામ એટલે જ આપ્યું છે
એ સેનાના આપણે બધાએ સૈનિક બનવાનું છે. અને એટલે વધુ વાત મારે નથી કરવી. મને ખબર છે તમને મારી વાતો કરતા અધર્મ અને અસત્યના આસુરી શક્તિના જે પ્રતીક રાવણ છે ને એને બાળવામાં વધારે રસ છે. એવું છે ને? મારે ખાલી એક વાત કહેવી છે અને એ કવિતાના રૂપમાં કહું છું. આપણે બધા એ વિષયને લઈને આગળ વધવાનું છે. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. आज ये दीवार पर्दों की तरह हिलने लगी, शर्त लेकिन थी कि बुनियाद हिलनी चाहिए. हर सड़क पर, हर गली, हर नगर, हर गांव में हाथ लहराते हुए हर लाश चलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं संजय भाई, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं. सारी कोशिश है कि सूरत बदलनी चाहिए, सारी कोशिश है कि सूरत बदलनी चाहिए. और मेरे सीने में ना सही, मेरे सीने में ना सही तो तेरे सीने में ही सही. हो कहीं भी आग लेकिन ये आग जलनी चाहिए, ये आग जलनी चाहिए, ये आग जलनी चाहिए. जय श्री राम, जय श्री राम. थैंक यू. आभार. जय श्री राम.